હાલો મિત્રો, હું છું મુકેશ પટેલ અને મારા બાળપણની સ્કૂલનો એક કિસ્સો લઈને આવી ગયો છું તમારી સમક્ષ. પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અ, 10મા ધોરણની વાત છે એ. ગુજરાતીનો વિષય હતો અને પાઠ ચાલતો હતો મીરાબાઈ. તો અમારા બાજુના ગામના NN વનકર કરીને એક સાહેબ હતા, એ પાઠ ચલાવતા. તો એમને પ્રશ્ન પૂછ્યો કે મીરાબાઈ એમના લગ્ન થયા ત્યારે પિયરમાંથી સાસરે ભજનની સામગ્રી કઈ કઈ લઈ ગયેલા. તો મેં એ વખતે આખા ક્લાસના જ પ્રશ્ન પૂછ્યો, કોઈને નતો આવડતો. મને નતો આવડતો ભગવાન જાતો. મેં પેલા બુધાને કીધું, બાજુ મારો એક મિત્ર હતો, મારા ગામનો કિરીટ નામ છે એનું. પેલા મેં બુધો કહીને બોલાવતા. તો એને કાનમાં કીધું કે મને આનો જવાબ આવડે છે. તો શું? તો મેં એને તંબુરો કીધો. હવે આપણને ખબર નહીં વખત એને તંબુરો કહેવાય શું કહેવાય, તમે કોમેન્ટ કરજો કે એને શું કહેવાય. તો મેં એને કાનમાં કીધું કે તંબુરો. તો એને સાહેબને કીધું, સાહેબ આ તંબુરો કે છે. એનો જવાબ તંબુરો કે છે આ. સાહેબ તો ગુસ્સે થઈ ગયા અને મને ઉભો કરીને મને ગાલ ઉપર બે લાફા અને પાછળ બે દુબ્બા મેલ્યા. એને સારા તંબુરો કહેવાય? આપણને થોડી ખબર છે કે તંબુરો કહેવાય શું કહેવાય. એટલે કહું છું, તમને ખબર હોય તો જરૂર કોમેન્ટ કરજો. પછી મને પેલા દુબ્બા પડ્યા હતા ને, એનો દુખાવો યાદ હતો. તો ઇન્ટરવલ પડ્યો ને તારે એ ભૂદો હંતાતો ફરતો હતો મારથી અને હાથમાં આવ્યો ને, મેં પછી એના મને બે માર્યા, એવા 6 દુબ્બા માર્યા મેં એને. એટલે આવી બધી મજાક મસ્તીઓ કરી લીધી. આ તો શરૂઆત છે. મારો વિડીયો કેવો લાગ્યો તમને, મારો કિસ્સો કેવો લાગ્યો, તમારી જોડે પણ આવું પણ થયેલું હશે, મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. બસ આ રીતના તમે મને સપોર્ટ કરતા રહેજો તો હું આ રીતના કિસ્સા રોજ આપતો રહીશ અને મારા જીવનની અમુક એવી વાતો છે હું તમને જણાવતો રહીશ. એકચ્યુઅલી બધા નથી જણાવતા, પણ હું જણાવવાની કોશિશ કરું છું. લઈને આવ્યો છું મારા જીવનની જર્ની. થેન્ક યુ, આભાર.